નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા કુશળ હશો, તમારા બધાનું સ્વાસ્થ્ય સારું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 10 ની અંદર પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કરવાના છીએ. એટલે કે આ જે પ્રકરણ છે તેની રચના પૂછાય છે પરીક્ષામાં, તેનો અભ્યાસ કરવાના છે. હવે આપણે જે રચના દોરવાના છે તેની પહેલા બેઝિક માહિતી જોઈ લઈએ. તો રચના દોરવા માટે પહેલા કેની જરૂર પડે, તો કે કયા કયા સાધનની જરૂર પડશે. કે પરિકર જોઈએ, માપપટ્ટી જોશે, કોણ માપક જોઈએ અને પેન્સિલ જોશે, ઇરેઝર જોશે. આટલી વસ્તુ આપણા કંપાસ બોક્સમાં પહેલા હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ રચના દોરતા પહેલા આપણે એક શબ્દ સમજીએ છીએ કે સમાંતર રેખાઓ છે, બરાબર છે, તેનો અભ્યાસ પહેલા થોડોક જોઈ લઈએ. એટલે કે મારે એ વાત છે કે સમાંતર રેખા કોને કહેવાય. કારણ કે સમાંતર રેખાને આધારે આપણે પ્રાયોગિક ભૂમિતિ છે, ભૂમિતિ એટલે રચના છે પ્રકારની, બરાબર છે, દોરવાની છે. તો સૌથી પહેલા મારે બે રેખા દોરવી પડે. એક આ રેખા L છે, આ કોઈ બીજી રેખા છે M રેખા આવેલી છે. જો આને કોઈ સમાંતર ત્રિજ્યાની રેખા છેદિકા દોરો, એટલે કે L સમાંતર M છે અને એની કોઈ છેદિકા N છે, એ કોઈ બિંદુ P આપેલો છે અને કોઈ Q, તો આ એંગલ અને આ એંગલ સરખા થાય એ આપણને ખબર છે. કારણ કે આપણે ભણી ગયા છે અંતઃયુગ્મ કોણ ની જોડ બને છે. હવે આપણે આવી રચનાનો અભ્યાસ પહેલા કરવાનો છે. સ્વર્ગી 10.1 માં આ રીતની રચના છે. બીજું તમને થોડા ખૂણાઓ પણ દોરતા આવડવા જોઈએ. આપણે છઠ્ઠા ધોરણમાં તમે શીખી ગયા તો 30 નો ખૂણો કેમ દોરવો, 60 નો ખૂણો કેવી રીતે દોરવાનો, 90 નો ખૂણો કેવી રીતે દોરવાનો, આ બધા જ ખૂણાઓ દોરતા તમને આવડતા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ખૂણાને આધારે આપણે શીખીએ છીએ અને આ જે છે આપણે નવું શીખવાનું છે કે કેવી રીતે આપણે પેરેલલ લાઈન એટલે કે સમાંતર રેખા છે તેની રચના કેવી રીતે કરી શકીએ. બરાબર છે, આપણને કોઈ એક રેખા આપેલી હશે, એના પર કોઈ બિંદુ આપ્યું હશે, તેની મદદથી કોઈ આપણે આ રેખા દોરશું બહારના બિંદુમાંથી અને આયા જેટલું માપ છે એટલું જ માપ લઈને અર્ધ સર્કલ દોરશું અને તેને આધારે આપણે આ રચના આખી છે તે પૂર્ણ કરશું. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલી રચના છે તેના તરફ જઈએ. મિત્રો સ્વાધ્યાય 10.1 છે, તેની અંદર આપણે જોઈએ છે તેમાં આપણને કીધું છે કે રેખા AB દોરો, તેની બહાર બિંદુ C લો, C માંથી AB ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. જો યાદ રાખજો, હવે આપણે કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી, એટલે માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે આ રચના દોરવાની છે. અત્યારે તમારે પક્ષ સાધ્યની નથી આવતું, પણ જ્યારે 9માં આવશો ત્યારે તમારે પક્ષ સાધ્ય પક્ષ કૃત્ય અને રચનાના મુદ્દા લખવા પડશે. હું આની સાથે તમને રચનાના મુદ્દા લખાવતો જઈશ, સાથે કેવી રીતે દોરીએ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા આપણને શું કીધું છે તો કે રેખા AB દોરો, એટલે માપપટ્ટીની મદદથી પહેલા તમારે રેખા AB દોરવાની છે. માની લો કે આપણે રેખા AB દોરીએ છીએ અને નામ આપી દઈશું, અહીંયા કીધું છે કે રેખા AB. ચલો આપણે દોરી નાખીએ છીએ રેખા AB દોરી છે આ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે તેની બહારના કોઈ બિંદુ C લો. આ રેખા AB દોરી છે, તેની બહાર કોઈ બિંદુ C લો, એટલે આની બહારનો કોઈ બિંદુ C લો. એટલે માની લો કે હું અહીંયા કોઈ બિંદુ લઉં છું, અહીંયા કોઈ બિંદુ છે C લીધું છે. કયું લીધું છે? C. હવે તમને પ્રશ્ન પૂછે કે C બિંદુ લો, C માંથી AB ને સમાંતર રેખા, જો ફરીથી કીધું છે C માંથી AB ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. કેવી દોરવાની છે? જો તમને આવું આપેલું છે, આ કોઈ રેખા આપી છે, અહીંયા AB આપેલું છે, અહીંયા કોઈ C બિંદુ આપ્યું છે, તો આપણે સૌથી પહેલા આવી રીતે સમાંતર રેખા દોરવાની છે. આને સમાંતર આખાવી એવી રેખા દોરવાની છે, બરાબર છે. તો આ સમાંતર રેખા તમારે દોરવાની છે. અહીંયા કીધું છે AB ને સમાંતર રેખા કોઈ દોરો. તો સૌથી પહેલા C બિંદુમાંથી કોઈ અહીંયા હું એક અહીંયા લાઈન ડ્રો કરીશ,
અને અહીંયા કોઈ એક બિંદુનું નામ આપી દઈશ P. તો મેં C અને P પાસે બિંદુ પાસે એક રેખાખંડ દોર્યો છે, C અને P ને જોડી દીધો છે. તો હવે શું કરીશ તો કે પરિકરની મદદથી આ પરિકર છે તેમાં પેન્સિલ અને જે આણી છે તેની થોડીક ત્રિજ્યા ખુલ્લું રહે, અનુકૂળ રહે તેવું માપ લઈશ અને P બિંદુ પાસેથી અર્ધ સર્કલ દોરીશ આ રીતે. તો કોઈ પણ માપની ત્રિજ્યા વાળું કરવાનું છે. હવે એટલું ને એટલું માપ લઈને આ C બિંદુ પાસેથી દોરીશ. આટલું ને એટલું માપ લઈને આ C બિંદુ પાસેથી દોરીને બરાબર છે અર્ધ સર્કલ. જો આમ નથી દોરવાનું, આમ દોરવાનું છે. હવે શું કરવાનું છે યાદ રાખજો, ખાસ ધ્યાન આપજો. પરિકરની અણી છે તે અહીંયા રાખવાની છે અને પેન્સિલની અણી છે તે અહીંયા રાખવાની છે. આ બંને જેટલું માપ લેવાનું છે, આ બંને જેટલું માપ લીધું. હવે એટલું માપ લઈને આ ચાપ પાસે અર્ધ સર્કલ પર ચાપ દોરવાની છે. આવી રીતે તમારે એક ચાપ ડ્રો કરવાની છે. એ ચાપ તમે ડ્રો કરશો એટલે તમને ત્યાં બે ચાપ છેદતી હોય તેવું મળશે અને તેમાંથી એક રેખા પસાર કરવાની છે. આમાંથી એક રેખા પસાર કરો બરોબર છે. એટલે આ જ તમે જોઈ શકો છો કે આને સમાંતર આ રેખા તમને મળે. આનું નામ આપી દો x y. બરાબર છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે આંખનો અને આંખનો સરખા થાય એટલા માટે આપણે આ જે ત્રિજ્યા તેનું માપ સરખું લીધું છે અને આ x y ને સમાંતર એવી રીતે છે. હવે એના રચનાના મુદ્દા જોઈએ કેવી રીતે કરવાનું છે કામ. તો સૌથી પહેલા આપણે શું કહીશું કે ભાઈ રચનાના મુદ્દા. તમે પરીક્ષા પૂછાય અથવા તો પાઠ્યપુસ્તકમાં ન આપ્યા અથવા તમને સમજ પડે એટલા માટે લખાવું છું. બાકી જો નહીં પૂછાય તો તમારે લખવાના નથી, ખાલી આટલી જ જો કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કર્યું તો કે રેખા AB દોરી, એટલે કે રેખા AB દોરતા તથા બહારની બાજુએ બિંદુ C લેતા. ત્યાર પછી શું કર્યું તો કે બિંદુ C અને P ને જોડતા. બિંદુ C અને P ને જોડતા. ત્યાર પછી શું કર્યું તો કે બિંદુ P પાસે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લીધી. જો પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લઈ બિંદુ P પાસે એક અર્ધવર્તુળ ચાપ અને તેટલું જ માપ લઈ બિંદુ C પાસે એક અર્ધવર્તુળ ચાપ દોરતા. ચાપ આપણે અર્ધવર્તુળ ચાપ દોરી અને અહીંયા જે કોઈ બિંદુ આવ્યું છે એનું નામ આપણે H આપી દઈએ તથા H બિંદુ લેતા. અને છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી અહીંયા નહીં દેખાય તો અહીંયા લખી નાખો. છેલ્લો પોઈન્ટ છે કે રેખા બિંદુ C માંથી એક રેખા XY બિંદુ C માંથી રેખા XY AB ને
સમાંતર થાય તેવી દોરતા તો અહીંયા છે રચના પૂર્ણ થાય છે. ફરીથી સમજાઈ દો કે પહેલા રેખા AB દોરવાની છે, પછી બહારની સાઈડ પર બિંદુ C લીધું છે. તો જો તમે અહીંયા લખતા છો કે રેખા AB દોરતા હતા, બહારની બાજુ બિંદુ C લીધું, એટલે આપણે આખું તો દોરી જ નાખ્યું છે. પછી બિંદુ C અને P ને જોડતા છે, અહીંયા પર બિંદુ P લીધું, C અને P ને જોડતા. પછી એટલે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લીધી, એટલે કે આપણે પરિકર લીધું છે અને અનુકૂળ માપ લીધું છે, અને બિંદુ P ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ દોર્યું. એટલું માપ લઈને બિંદુ C ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ દોર્યું. આ ચાપ કેવી રીતે આવી? તો આ જે બે બિંદુ છે તેનું માપ લીધું છે. આ ચાપ જેટલું માપ લઈ આ અર્ધવર્તુળ ચાપ કરી આ રીતે દોરશો એટલે આડી ચાપ તમને મળશે. તો આ રીતે આપણે રેખા XY ની રચના કરી જે AB ને સમાંતર રચના થશે. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. હવે આપણે દાખલા બીજાની રકમ સમજી લઈએ. પહેલા રેખા L દોરો. L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ X લો જે L થી 4 સેમી દૂર હોય. X માંથી L ને સમાંતર રેખા M દોરો. ને પહેલા તો આપણે લંબ રેખા દોરો. કેવી દોરવાનું થાય કાથી આપણે જોઈએ પહેલા. હવે હું રચનાના મુદ્દા નથી લખાતો, તમે જાતે લખી શકો છો. એટલે હવે હું ખાલી આકૃતિ દોરાવું છું કે પહેલા તો રેખા L દોરો. એટલે આપણે આ રેખા L દોરીશું. માની લો કે આ રેખા L દોરી. L ના કોઈ પણ એક બિંદુ આગળ, માની લો કે આ પર કોઈ એક બિંદુ છે A આપેલું છે, બરાબર છે. L ને લંબ રેખા દોરવાની. લંબ એટલે એક તમારે સીધી રેખા દોરવાની છે. આ સીધી રેખા દોરવાની, બરાબર છે. આ સીધી રેખા અહીંયા કાટખૂણો બનવો જોઈએ. શું બનવું જોઈએ? કાટખૂણો બનવો જોઈએ. આ લંબ રેખા પર બિંદુ X લો. એટલે આ તમે જે લંબ રેખા દોરી તેના પર માની લો કે કોઈ બિંદુ X છે. કયું છે? X લો જે L થી 4 સેમી દૂર હોય. એટલે અહીંથી આટલું માપ આ જે છે રેખા L થી આટલું અંતર 4 સેમી દૂર હોય. કેટલું હોય? 4 સેમી દૂર હોય. X માંથી L ને સમાંતર રેખા M લો. હવે જો સમાંતર દોરવી હોય તો પરિકરની મદદથી આટલી ચાપ લેવી પડે અને અહીંથી પાછો આ સર્કલ દોરવાનું. આટલું માપ રાખી પાછો અહીંયા અર્ધ સર્કલ દોરવાનું આ રીતે, અને આ સમાંતર રેખા દોરવાની. તો આવી કંઈક રચના આપણે કરવાની છે. ચલો હવે આપણે પાકી આકૃતિ દોરીએ છીએ. તો એની અંદર જોઈએ. સૌથી પહેલા શું કીધું છે? રેખા L દોરો. એટલે હવે આ છે અહીંયા દોરું છું. રેખા L દોરીશું. આ છે રેખા L. પછી તમને કીધું છે L ના કોઈ પણ એક બિંદુ આગળ, સપોઝ અહીંયા ધારી લો કે કોઈ બિંદુ A છે. કયું બિંદુ લીધું? A. હવે મને કીધું છે L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. એટલે મારે અહીંયા 90 અંશનો ખૂણો દોરવાનો બિંદુ A આગળ. તો પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા રાખીશ. બિંદુ A ને કેન્દ્ર લઈશ અને એક અર્ધ સર્કલ દોરીશ. આ રીતે અર્ધવર્તુળ દોરીશ. પછી તમને 90 અંશનો ખૂણો દોરતા આવડે છે. આટલું માપ લઈને અહીંથી તમારે દોરવાનું ચાલુ. એક આ રીતે, આ 60, આ 120. આ છે એટલે પાછી અહીંથી ચાપ મારવાનો. જો ફરીથી કહું છું, પહેલા તમે અહીંથી ચાપ દોરી, આ 60, ત્યાંથી આગળ દોરી 120. પછી આ બંને જેટલું માપ લેવાનું. એક ચાપ અહીંથી અને એક ચાપ આ ચાપ પરથી. એટલે આ જે છે તમને એની વચ્ચેનો દ્વિભાજક મળે, જેને આપણે દર્શાવી દઈએ અને જોડી દઈએ છીએ. તો આ થઈ જશે લંબ રેખા. કઈ રેખા બની? લંબ એટલે કાટખૂણો રેખા. લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ X લો. પણ X કેવું લેવાનું છે? જો X લો જે L થી 4 સેમી દૂર હોય. એટલે હું અહીંયા 4 સેન્ટીમીટર નું માપ લઈશ. પરિકરની મદદથી તમારે 4 સેન્ટીમીટર નું માપ લેવાનું, માપ પટ્ટી પર. હું માની લો તમને દેખાય કે હું લઉં છું 4 ગણું માપ લઉં છું. જોકે 100. બરાબર? જો આ રીતે માપ લો 4 સેમી માપ.
એ માપ રાખીને આ બિંદુ A થી એક તમારે ચાપ દોરવાનું છે આ રીતે. તો અહીંયા જે બિંદુ આવ્યું તેનું આપણે નામ આપી દઈશું x. શું નામ આપશું? x. અને અહીંથી જે આટલું અંતર છે આ કેટલું છે? 4 સેમી. કેટલું અંતર છે? 4 સેન્ટીમીટર. ફરીથી બોલું છું, પરિઘને અહીંયા રાખવાની, પેન્સિલને અહીંયા રાખવાની અને માપપટ્ટીની મદદથી 4 સેમી અંતર લેવાનું. હવે શું કરવાનું? તો કે આપણે રચના પેલી કેમ કરી હતી? પરિઘની મદદથી પાછળનો ત્રિજ્યા લ્યો, એક અર્ધ સર્કલ એક દોરો. આટલું માપને બિંદુ x પાસેથી અર્ધ સર્કલ દોરવાનું છે. તો આ રીતે તમને એક અર્ધ સર્કલ મળશે અને નીચેનું છે કે બિંદુ અર્ધ સર્કલ મળે. હવે આ બંને જે ચાપ લો તમે, આ બંને અર્ધ છે એટલે ત્રિજ્યા એટલે ચાપ, આટલું માપ લેવાનું છે તમારે. અને અહીંથી તમારે જે પહેલા માપ કરી રીતે તમારે આ રીતે ચાપ કરવાનું છે એટલે તમને આ રીતે ચાપ મળશે. તો હવે તમે આ ચાપમાંથી એક રેખા પસાર કરી દો. તમે જોઈ શકશો કે જો આ આખી સમાંતર રેખા બની જશે. જો આને સમાંતર આ એક રેખા બની, L ને સમાંતર રેખા એટલે અહીં નામ આપી દઈશું M. તો જો આપણે કંઈક આવું જોયું તો એવી રચના છે, બરાબર છે. એટલે આ રીતે તમારે આખી રચના પૂર્ણ કરવાની રહેશે. ફરીથી સમજી લઈએ. પહેલા સમજી લો, રેખા L દોરો. L પર કોઈ બિંદુ P અથવા તો A લીધું. હવે અહીંયાથી તમે દોર્યો છે લંબ દ્વિભાજક એટલે 90 અંશનો ખૂણો દોરવાનો છે. એટલે કાટખૂણો દોર્યો છે આપણે. તો કાટખૂણો દોરો તો તમને ખબર છે 60 અને 120 ની વચ્ચે આવે. પછી તમે કીધું બિંદુ A આગળથી 4 સેમી દૂર હોય તેવો એક બિંદુ x લ્યો. એટલે પરિઘની મદદથી 4 સેન્ટીમીટર નું માપ લીધું આપણે અને અહીંયા અર્ધવર્તુળ ચાપ દોરી અને ત્યાં કીધું ના આવ્યું x. પછી સમાંતર દોરી છે, તમારે આ ખૂણો અને આ ખૂણો સરખા થવા જોઈએ. તો મેં શું કર્યું? અહીંથી અર્ધવર્તુળ દોર્યું, એટલે અહીંયા અર્ધવર્તુળ દોર્યું અને આ બંને ચાપ જેટલું માપ લીધું અને અહીંથી તે ચાપ અહીંયા ડ્રો કરી. તો આવી રીતે છે આખી એક રેખા L છે તેને સમાંતર M રેખા બને જે આપણને મળે છે. હવે આપણે દાખલા નંબર 3 તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 છે એમ કહે છે કે રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P લો. P માંથી L ને સમાંતર રેખા M દોરો. એટલે તમારે પહેલી રચના બાકી કરવાની જ છે. પછી કીધું હવે P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડો. એટલે P બે બિંદુ લીધું છે એ રેખા L પરના કોઈ બિંદુ Q સાથે જોડો. M પર કોઈ બિંદુ M પર પણ કોઈ પણ બિંદુ R લો. R માંથી P ને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા L ને S માં મળે છે. આ સમાંતર રેખા કયો આકાર બનાવે છે તે જણાવો. તમને થશે પ્રશ્ન કેટલો મોટો હશે. હવે જ્યારે આપણે રચના દોરશું ને ત્યારે ખાસ સમજજો કે પ્રશ્ન સાવ નાનો થઈ જશે. જોઈએ આપણે પહેલા રચના માટે તો જેમ કીધું છે ને એ રીતે પહેલા દોરી આપણે કે રેખા M અને તેના પર બિંદુ ન હોય તેવું કોઈ બિંદુ P લો. આપણે રેખા પહેલા M દોરી નાખીએ. આ આપણે રેખા માની લો કે આપણે રેખા દોરી જાવીએ. કઈ દોરી છે તો કે રેખા L દોરી. આપણે કઈ દોરી L. હવે L પર ન હોય તો બિંદુ P લો. આની કરતા હું અહીંયા બિંદુ P દઉં છું. કયું લીધું? બિંદુ P. P માંથી L ને સમાંતર રેખા દોરવી છે તો મારે અહીંયા કોઈ એક બિંદુની જરૂર પડે. એટલે હું અહીંયા સપોઝ ધારી લઉં છું A બિંદુ. બરાબર છે? એટલે P અને A ને હું જોડી દઉં. ચલો P અને A ને જોડ્યા. એટલે હવે આને સમાંતર રેખા દોરવી છે તો પરિઘની મદદથી મારે પહેલા આને, તમને ખબર છે કે પહેલા અર્ધવર્તુળ એક દોરવું પડશે. તો પરિઘની મદદથી એક અર્ધ સર્કલ દોરો.
એટલું માપ લઈને બિંદુ P પાસેથી અર્ધ સર્કલ દોરો. આટલું માપ લઈને એક અર્ધ સર્કલ દોરો આ રીતે. અર્ધ સર્કલ દોર્યું. હવે આટલું માપ લઈને તે અહીંયા સુધીનું માપ લ્યો અને એક ચાપ અહીંથી દોરી નાખો. આ રીતે તમને આડી જે ચાપ મળે તેમાંથી એક રેખા પસાર કરો અને એને નામ આપી દો બરાબર છે. તો જો આમાંથી આ પસાર થાય રેખાથી અહીંયા તો આની રેખા દોરી નાખો અને સમાંતર આ રેખા આવી જશે. અને અહીંયા જે રેખા આવી એને તમે શું કીધું? L ને સમાંતર M રેખા દોરો. કઈ દોરી આપણે M. આ જે બિંદુ P છે અને એનું નામ આપ્યું M. હવે તમારે શું કરવાનું છે? તો કે P માંથી L ને M રેખા દોરી. હવે P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડો. જો P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડવાનું છે. ફરીથી કહું છું, P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડો. M પર કોઈ બિંદુ R લો. બરાબર છે. એટલે માની લો કે અહીંયા કોઈ બિંદુ લઉં છું Q. સપોઝ લઈ લીધું Q. તો P છે એને Q સાથે જોડવાનું છે. P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડો અને M પર કોઈ બિંદુ R લો. R માંથી PQ ને સમાંતર રેખા દોરો. હવે જો મને અહીંયા Q બિંદુ લીધું છે તો આને મારે સમાંતર દોરવું હોય અને જોડવાનું છે. P ને Q સાથે જોડી દો. જો આને જોડી દો અને મારે R બિંદુ લેવું છે, M પર કોઈ R બિંદુ લેવો, તો આને સમાંતર જે છે PQ એને સમાંતર મારે અહીંયા થવું જોઈએ કે PR જે બાજુ છે એને સમાંતર મને કોઈ અહીંયા QS બાજુ મળવી જોઈએ તો હું સમાંતર દોરી શકું. એટલે કે મારે શું કરવાનું છે કે P ને L પરના કોઈ બિંદુ Q સાથે જોડવાનું કરી પણ સાથે આ જે સમાંતર છે તેમાંથી મને એક S બિંદુ મળતું હોવું જોઈએ. તો શું કરીશું? તમે પરિઘની મદદથી અહીંયા જે ખૂણો બને છે આ જે ખૂણો અને આ જે ખૂણો છે સરખા દોરી નાખીશું તો મને વ્યવસ્થિત એંગલ સાથે બિંદુ મળી જશે. એટલે મારે શું કરવાનું છે તો કે આ બિંદુ A પાસે છે ત્યાં હું એવી રીતે ચાપ દોરીશ કે જેથી મને આ Q અને અહીંયા S બિંદુ લો M ઉપર આ બંને માપ છે સરખા મળે. એટલે કે સમાંતર થવું જોઈએ. હવે સમાંતર થવું હોય તો આપણને ખબર છે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થવા જોઈએ. તો પરિઘની મદદથી અનુકૂળ ત્રિજ્યા લો. Q બિંદુ પાસે એક ખૂણો દોરો. એટલું માપ લઈને આપણે P બિંદુ પાસે દોરીએ. હવે અહીંથી એટલું માપ લેવાનું છે. આપણે આટલું માપ લીધું છે. આ જે માપ લીધું છે તેટલું જ માપ અહીંથી આપણે જે માપ લેવાના છે આ જે આપણે માપ લીધું એટલું જ માપ Q બિંદુથી લઈશું. અને હવે અહીંથી એટલું માપ જે છે તે ત્રિજ્યા લઈ અને અહીંયા એક ચાપ દોરીશું અર્ધનો ચાપ. બરોબર છે. તો આપણને ખ્યાલ પડે. અને આપણે હવે આટલું કામ કર્યું પછી હવે આપણે જોઈએ છે કે કઈ રીતે દોરવાનું છે તેની પર ધ્યાન દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું કામ કર્યું કે ભાઈ અહીંયા ચાપ દોરી એટલે સમાંતર રેખા દોરી એમ. હવે P અને Q ને જોડ્યા છે. પછી આપણે આગળ લીધું છે કે M રેખા પર કોઈ બિંદુ R લો. માની લો કે અહીંયા કોઈ બિંદુ R લઉં છું. આ કયું બિંદુ લીધું? R. R માંથી PQ ને સમાંતર રેખા દોરો. જો PQ છે ને એને એક રેખા અહીંયા દોરવાની છે. ધારો કે આ રેખા L ને S
મળે છે એટલે કે અહીંયા જે રેખા છે એને S માં મળે. આપણે એવું કામ કરવાનું છે કે પહેલા Q સાથે જોડ્યો, હવે M પર કોઈ બિંદુ R લીધું તો મને અહીંયા જે એંગલ હોવો જોઈએ કે અહીંયા મળવો જોઈએ, તો હું આને સમાંતર દોરી શકું. એટલે હવે શું કરીશું તો કે પરિકરની મદદથી આ P પાસે અર્ધ સર્કલ દોરીશ આટલું માપ, અને એટલો અહીંથી અર્ધ સર્કલ દોરીશ આ બિંદુ. હવે આટલું માપ લઈશ અને અહીંથી એક ચાપ દોરીશું આપણે, બરોબર છે. એ જે ચાપ આવી એમાંથી એક રેખા પસાર કરી દઈશ. આ જે રેખામાંથી પસાર થઈ અને અહીંયા જે બિંદુ આવ્યું એને નામ આપી દઈશ S. કયું નામ આપી દઈશ? S. એટલે શું થશે તો કે આ જે છે PQ એને સમાંતર તમને આ એક બાજુ મળે. આ શું થશે? PQ છે એને સમાંતર કઈ મળે? RS. એટલે ખરેખર તમે જુઓ તો આ રીતે આખું બનશે. PQ છે એ સમાંતર ખરેખર આમ મળશે તમને. અમે પણ એક નાની દોરી છે એટલે ખાસ ધ્યાન રાખજો, આ સમાંતર બનશે. આ જે છે એ આ રીતનું બનશે, બરાબર છે. આને સમાંતર આ થશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે બે બિંદુ છે તેમાંથી રેખા પસાર થાય તો આ છે આને સમાંતર આમ થશે. અને તમને એવો પ્રશ્ન થયો કે કોઈ બિંદુ Q સાથે જોડો, M પર કોઈ બિંદુ R લીધું છે, બરાબર છે, અને R માંથી PQ ને સમાંતર રેખા દોરો. એટલે R માંથી PQ ને સમાંતર રેખા દોરો તો આપણે આ સમાંતર રેખા દોરીએ છીએ. ક્યારે દોરીએ? જ્યારે તમને બિંદુ S છે એ અહીંયા નીચે મળે છે. હવે પછીનો પ્રશ્ન કીધો કે આ સમાંતર રેખામાં કયો આકાર બને છે? એટલે કે આ જે આકાર બન્યો પૂરા ચોકડી કયો છે કે જ્યાં મેં લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. કયો બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આકાર બને છે સબાચક. સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ રચના હતી. થોડીક અટપટી રચના છે, જલ્દી તાત્કાલિક સમજાય તેવી નથી, પણ તમારે આને વિડિયો 2 થી 3 વાર જોશો તો તમને સમજાઈ જશે. અને ખાસ ધ્યાન આપજો કે આ રચના કેવી રીતે દોરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં મળશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરશું.